આમાં એક ફાયદો હોય કે તમે આ બતાવાય નહીં, પણ ઓમ એવી વસ્તુ છે કે સંતોની સાથેના અહોભાવમાં તમે જીવો ને, માનો કે અહોભાવ એટલે કયા સેન્સમાં તમે એને વેરિફિકેશન કરો, જે બોલે છે એનું અને વેરિફિકેશન દ્વારા તમે એના અહોભાવમાં રહેશો ને, તમારી પ્રાણ શક્તિ ક્યારે જાગી જશે, એ કેવી રીતે ગતિ કરી રહેશે, એ બધું એની રીતે જ થઈ જશે. એટલે આ એક સહેલો રસ્તો છે કે જેની અંદર તમારે એનાથી પ્રભાવિત નથી થવાનું. આ એક વસ્તુ યાદ રાખો. પણ એ જે બોલે છે એને તમે વેરીફાઈ કરીને તમને અહોભાવ થાય છે, તમે એની યાદીમાં જીવો છો. માનો કે તમે કંઈક કોઈક જગ્યાએ કંઈક કરવા જાઓ છો, તો તમે વિચાર કરો કે એ સંત હોય તો કામ કેવી રીતે કરે, તો તમારા જીવનની અંદર એ વણાઈ જાય તો તમારી અંદર પ્રાણ શક્તિથી માંડીને બધી વસ્તુ એવી રીતે થઈ જાય કે તમે અંદાજ ન કરો, આમ હસતા રમતા ખેલતા આ થઈ જાય, એવી ટાઈપની વસ્તુ. હા, ખાલી પ્રેમ ભાવ જોઈ અને વેરિફિકેશનનો ભાવ, પ્રભાવનો ભાવ નહીં તો ન હાલે પાછું. હા.